હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો? પશુપાલક ભાઈઓ, નીલુ ફાર્મિંગ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. અને આજે આપણે સરસ મજાના મિત્રો નવા દેશી ટોપિકની સાથે એક આયુર્વેદિક ટોપિકની સાથે આજે આપણે ફરીથી મળી ગયા છીએ મિત્રો નવા વિડીયોની અંદર. હવે ખાસ કરીને મિત્રો આપણા સાથ સહકારના કારણે આપણે મસ્ત મજાના વિડીયો લાવતા રહીશું, એટલા માટે આપણું થોડુંક સાથ ને સહકાર મિત્રો આપતા રહેજો, જેનાથી પશુપાલન ભાઈઓને આપણા ઓલ ગુજરાતની અંદર સરસ મજાની મિત્રો માહિતી મળે. એટલા માટે નીલુ ફાર્મિંગ ચેનલને મિત્રો વધુમાં વધુ સુધી શેર કરજો અને નવા આવી જાવ તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું રાખજો. આજનો જે મિત્રો ટોપિક છે આપણા ગાય ભેંસ માટે, કે જ્યારે કોઈ પણ મિત્રો ગાભણ પશુ હોય એને બાયપાસ ફેટ કેવી રીતે દેવાય. બાયપાસ ફેટ એટલે મતલબ કેવી રીતે એનો ઉપયોગ કરવો, કે માની લો કોઈ પ્રકારની ગાય ભેંસ હોય મિત્રો, ગાભણ પશુ હોય અને એનું દૂધ ન જળવાતું, તો તમારે મિત્રો સરસ મજાનું સવાર સાંજ બે ટાઈમ આપણે એક છે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જે ગાભણ પશુને મિત્રો એક સરખું દૂધ જળવાઈ રહે અને સાથે સાથે મિત્રો એમને ફેટમાં પણ સુધારો રહે અને વ્યવસ્થિત રીતે મિત્રો એનું દૂધની અંદર વધારો પણ થાય અને અથવા દૂધ પણ જળવાઈ રહે. તો તમારે મિત્રો છે ને સરસ મજાનું જે આપણે રેગ્યુલર જે ખાંડ ખવડાવતો હોય, હવે ખાંડની અંદર મિત્રો જે ગાભણ પશુ હોય ને એને કપાસિયા ખાંડ નથી દેવું. જે આપણે ભવડો આવે છે, ડોડાનો ભવડો છે, તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે જે પાપડો છે એ પણ તમે દઈશ, પણ મિત્રો પાપડો હંમેશા પલાળીને દેવો. એની સાથે તમારે મિત્રો શું વસ્તુ ખવડાવવાનું, એક તો મિત્રો મસ્ત મજાનો આપણો અત્યારે કેલ્શિયમ છે તે ગાભણ પશુની અંદર મિત્રો મદદરૂપ થશે, પ્લસ ગાભણ પશુની અંદર જે પારુનો અંદરનો વિકાસ કરશે, સાથે સાથે મિત્રો એનું ફેટ જળવાઈ રહેશે, પ્લસ દૂધ પણ જળવાઈ રહેશે અને કોઈ પ્રકારની માલને સાઈડ ઇફેક્ટ પણ નહીં થાય. બીજી વસ્તુ તમે મિનરલ મિક્સર પાવડર પણ તમે દઈ શકો છો. એ મિનરલ મિક્સર પાવડર છે મિત્રો જે તમારા પશુને વ્યવસ્થિત રીતે મિત્રો જે પોષણની ખામી ન રહેવા દે, સાથે સાથે મિત્રો તેની તંદુરસ્તી જળવાઈ રહે, નીણ બીણ ઓછી ખાપતી હોય, પ્લસ દૂધ ચડતું ન હોય તો પણ તમે પાવડર અથવા આપણું કેલ્શિયમનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો. એટલે બાયપાસ ફેટના ઘણા એવા મિત્રો ફાયદા છે. બાયપાસ ફેટ જ્યારે મિત્રો 6 થી 7 મહિના હોય ત્યારે તમે બાયપાસ ફેટ દઈ શકો મિત્રો. પછી 7 ને 8, 9 અને 10 મહિના 4 મહિના લગી મિત્રો કોઈ પ્રકારનો બાયપાસ ફેટનો ઉપયોગ કરવાનો હોતો નથી. મતલબ એને કોઈ પ્રકારનું ખાણ દાણ દેવાનું હોતું નથી. હા, તમે ખાંડની અંદર તમે સરસ મજાનો જો મિત્રો ટોપરાનો ખોળ તમે ખવડાવો તો પણ ચાલે, એટલે જેનાથી પરવોને વ્યવસ્થિત રીતે મિત્રો શક્તિ મળે, જે તમારા પશુને વ્યવસ્થિત રીતે મિત્રો તંદુરસ્તી જળવાય. એટલે બાયપાસ ફેટના ઘણા એવા મિત્રો ફાયદા છે, પણ બને ત્યાં સુધી 7-8 મહિના સુધી બાયપાસ ફેટનો ઉપયોગ ન કરવો. 9-10 મહિના બેસી જાય ત્યારે તમે મિત્રો પાવડર કેલ્શિયમનો પણ સાથે ઉપયોગ કરી શકો છો. બાયપાસ ફેટમાં તો 2 મહિના સુધી તમે ખાંડ ન દો તો પણ ચાલે, દોવા દેતું હોય તો પણ બને ત્યાં સુધી ઓછું રાખવું, જેનાથી તમારા દૂધાળા પશુને આપણા ગાભણ પશુને કોઈ પ્રકારની સાઈડ ઇફેક્ટ ન થાય. આશા કરું મિત્રો આજનો તમને વિડીયો ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નીલુ ફાર્મિંગ ચેનલને વધુ ને વધુ સુધી મિત્રો શેર કરતા રહેજો. મળશે જે આપણે નવા વિડીયોની અંદર નવા જોનની સાથે મળીએ આપણે નવા વિડીયો બધાને. જય માતાજી, જય મંગલ અને જય જવાન અને જય કિસાનના સાથે મળીએ આપણે નવા વિડીયોમાં.